અહેલે બેત યાની ઘરના લોકોથી ઇલ્મ હાસિલ થાય, બહારના લોકોથી ઇલ્મ હાસિલ ના થાય. આજના જમાનાની અંદર વાલિदैन પર બી વાજિબ છે કે વાલિदैन આજે જોઈ છે કે પોતાના ફરજંદો કે દુખ્તરો કે કઈ જગ્યાએ જાય, કોના કલામ સાંભળે જ, કોની વાતો સાંભળે જ, કોના કહેવામાં આવે જ, કોના વરગલાવવામાં આવે જ, કોના બહેકાવવામાં આવે જ, ટીવી પર કઈ ચેનલ જોઈ, કઈ વેબસાઇટ જોઈ, કઈ જગ્યાએ કયા સાઇટ પર જઈને કઈ ચીજ સાંભળીને એના અકીદાને, એના તસવ્વુરાતને, ખ્યાલાતને બનાવે ને એ તરહથી જિંદગીમાં ઉતારીને એની જિંદગીનો ચીલો એ ગલત ચીજ સાંભળેલી હોય એને પર અમલ કરીને ચીલો પાડે. એ વાલિदैन પર બી વાજિબ છે. કેમ કે મોમિનીન આજનો જમાનો એવો છે કે આજે इंसान पानी भी पिए थे तो જોઈને પીએ. આજે આપણે भी है मोमिनीन આખા अपना घर ने अंदर एक महीना मुसलसल अपने जमन जमता હોય ને બહારનું એક દિન અગર જમી આવતા હોય તો હાજમાની અંદર તકલીફ પેશ થશે, સેહતની અંદર તકલીફ પેશ થશે, કોઈ બી જિસ્માની એમની શિકાયત નમૂદાર થશે કે આપણે ઘરનું જમન જમતા હતા, આજે બહારનું જમી આવા. પાણી ઘરનું પીતા હોય, આમ તેમ જઈને આપણે પાણી પીવતા હોય ને કઈ તબિયતની અંદર, સેહતમાં ને તંદુરસ્તીની અંદર કોઈ બદલાવ આવે, ભાઈ તમે પાણી બરાબર નથી પીતા, તમે જમતા બરાબર નથી. આ મોમિનીન માં બી છે ને પોતાના ફરજંદને શરીયતના મુજબ વાજિબીન છે કે ફરજંદને 2 વર્ષ તક પોતાના માદર વિસ્તાને માદર યાની પોતાના આગોશનું દૂધ પીરાવવું જોઈએ. કેમ કે રઝાતની અંદર જે કુવત છે ને બીજા દૂધની અંદર બીજી ગિઝામાં કુવત નથી. તારે મોમિનીન આ આપનો ઇલ્મ એ આપણા ઘરનું ઇલ્મ છે, આપનો ઇલ્મ એ દાઈનો ઇલ્મ છે, આપનો ઇલ્મ એ આપણા ઇમામનો ઇલ્મ છે, આપનો ઇલ્મ એ અહેલે બેત ને પંજતને પાકનું ઇલ્મ છે. આ ઇલ્મ અગર કોઈ હાસિલ કરે તો હર વખત સેહતમંદ રહે અને બીજી જગ્યાએથી ઇલ્મ હાસિલ કરે એની ઝહની તંદુરસ્તી બિગડી જાય.